brought to you by V-Guard. સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે વાત કરવી છે આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. આજે કરીશું અમદાવાદમાં આતંકી ઓછાયાથી લઈને 5મા તબક્કાના મતદાનની વાત. કરીશું આગ ઉગતી ગરમીથી લઈને ઈરાનના રાષ્ટ્રપતિના મોત પર ઉઠતા સવાલની વાત. સૌપ્રથમ વાત કરીશું 5મા તબક્કાના મતદાનની, જેમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ પર સૌની નજર છે. તો મતદાન વખતે 8 વખત મતદાન કરનારા એક યુવકની પણ કરીશું વાત. બીજા મુદ્દામાં વાત કરીશું અમદાવાદ પર આતંકના ઓછાયાની. જી હા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. મૂળ શ્રીલંકન એવા ISISના 4 શખ્સોને ગુજરાત ATS ઝડપી પાડ્યા છે. ત્રીજા મુદ્દામાં વાત કરીશું ગુજરાતની ગરમીની. એક પછી એક શહેર સતત તપી રહ્યા છે. સવાર, બપોર, સાંજ અને રાત્રે પણ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોથા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. આ વાત હવે માત્ર કહેવા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. શું છે કારણ? કરીશું વિસ્તારથી વાત. પાંચમા મુદ્દામાં આપને જણાવીશું ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસના તેમના મોતને લઈને ઉઠી રહ્યા છે સવાલ. શું આ દુર્ઘટના હતી કે પછી ષડયંત્ર? અને અંતમાં વાત કરીશું કોરોનાના કહેરની. ફરી એક વખત કોરોના ઉચકી રહ્યું છે માથું, કેમ કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સિંગાપોરમાં 25,000 કેસથી ફફડાટ ફેલાયો, તો ભારતમાં પણ નવા વેરિયન્ટની થઈ ગઈ છે એન્ટ્રી. આ તમામ મુદ્દાઓ વિશે વાત કરવી છે. સૌથી પહેલા વાત કરી લઈએ Brought to you by V-Guard.